નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતમાં રક્ષાબંધનના પર્વ પહેલા જ એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। રાદેરાના રામનગર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય આદિત્યનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થતાં પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે। તો મળતી માહિતી મુજબ આદિત્ય પોતાના બે મિત્રો સાથે બહાર ફરવા ગયો હતો। દાડી ફાટક નજીક તેમની બાઇકનો અકસ્માત સ્કૂલ બસ સાથે થયો હતો। અકસ્માત સમયે બાઇક પર 3 યુવકો સવાર હતા। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે અને એક યુવક ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે ત્રીજો યુવક સલામત હોવાનું જાણવા મળ્યું છે। મૃતકના પરિવારજનોને આક્ષેપ કર્યો છે કે અકસ્માત માત્ર અકસ્માત નહોતો, પરંતુ બસ દ્વારા ટક્કર મારવામાં આવી હતી। પરિવારના જણાવ્યા અનુસાર ફાઉન્ડેશન સ્કૂલની બસ સાથે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।